તમને શું ખાવાનું ના પાડે રોગ થાય એમ ના પાડે ગમે ઓપરેશન કરે ગમે એટલે કે તળેલું તીખું નહીં ખાય તળેલી વસ્તુ તેલમાં નહીં તીખું નહીં કોઈ ડોક્ટરે એમ કીધું દૂધ પાક નહીં ખાતો હે તમે બધા રોગમાં થશો એ હું કામ ના પાડે છે રાક્ષસોના ખોરાક સાત્વિક આહારો છે એ દેવના ખોરાક અને ગુરુ જે પ્રચારી રૂપે ખવડાવે એ પ્રભુનો આહાર છે ધન આહાર મનમુખે ખાઈ રાક્ષસ આજનો સત્સંગ બહુ મોડો ભલે તમે શિષ્ય છો આવો છો તમારો ભાવ છે જેવા થાય તે કરો પણ એક ખામી છે મારો પુરુષાર્થ ક્યારે 17 વર્ષ મેં મહેનત કરી કે ઘેરે ઘેરે ભગવાનને પુગાડી દઉં તથા મારા વચન પ્રમાણે ન હોય હું તમારો આ બધું થોડી બહુ ફૂલડ્યું આ અમારો સકાર્યો ઠાકર અને ઘેરે લઈ જા બાપાએ હજારો પકડાવી એમાં ઘરી ગયો ત્યાં થઈ ગઈ આનો ભરોસો કરાય આનો ભરોસો ન કરતા કોઈ હું તો કરતો જ નથી આ રોજ આવે લાડવા કાઢ્યા ખબર વાહ વાહ જેવું મોજ પડે એટલે આકડી આવે તો મોજ પડે એટલે હુઈ જાવ હું કોઈનું દારૂ કરવા નથી મારા ગુરુ શિવ વાહ ભગત પડવાના એવા 4 કલાક મારી પાસે નાશ્યા અને આ 3 છોકરાને વહુ ને એક છોમરી આના કરમ નહોતા એટલે આકડિયા નો આવ્યો બાળો અને આને 3 કલાક આનંદ કરાયો કોઈની દાંત નહોતા કાઢ્યા અને એમ કીધું કે આને ઓળખવા કોણ છે આ પીએસઆઈ પોલીસ આ નાસે જ મારી પાસે આકડિયા આ એક નથી આ તો ઉભો થઈ મને પૂછ્યો લાગે હું ગાડી પાસે બેઠો કોઈ ઘેરે ખાતો નથી અને આવતા દાડવા ગાડે દેખે પાછા 4 વાગે 4 વાગે મેં વરસાદ ગાડ્યા અને સા દબાયો અને એમ કહેતા કે પરણીભાઈ ને ભરત ને મત એ તમે આને પામજો હું આખો ભારત રખડીને આવ્યો કોઈ ઘેરે ખાતો નથી ને આને તો ગાંઠિયા ખવડાવે તો ખાઈ દઉં ત્યાં મારા સભ્યોને આકડ્યા કેમ કીધું ભણેલા ગાંઠિયા કરી લાવી દો તો ક્યાંક ટોટાઈની બહારને આવી હતી મોટા ગાંઠિયા સાથે મારા ઘરમાં બહારના ગાંઠિયો થાય એટલે બગાડે ને બગાડે
ધ્યાન રાખજો શિષ્ય, આ તમને એમ કહું છું કે તમારું ઘર મંદિર થાય અને તમે મળો, પછી પાપી કે રાજા કે ખુદ ભગવાન કદાચ તમારો સમય આવે કે ખોટો મનાય, ભલે અત્યારે કૃષ્ણના તો 500 વર્ષે મનાણા, કારણ કે કોઈ માનતું નહોતું. આ બાપા સીતારામને ગાયમાં કુકાયું છે અને હવે ઘેરે ઘેરે દીવડા ફરતા આવે. જીવતા હોય ને તો કોઈ નથી માનતું, પછી મુવા ઘેરે ધોરે, ખોટા માંડે, ભૂલક્યું માંડે, આવા ઉત્સવ ઉજવે. અહીંયા આપણે કદાચ આ કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ ઉજવીશું તો એ કઈ તમને રોહે તો નહીં કે એમાં નહીં સાંભળો. અને જો જીવતો લઈને આવ્યો હોય ભગવાન, પછી એની પાસે બે છીટવાની ભરીએ ને, ભગવાન છીટવાની ભરો ને તો એને ગમે, ગાયું દો ને તો એને ગમે, નાગો ગયો તો એને ગમે, કોકની બાયુના લુગડા લઈને ઝાડવે સડી જાય નાટ્યું કરે તો એ બાયુને ગમે. એના માખણ છોડીનું ઢોળી નાખે તો એ ગમે, એની ગોળીઓમાં પાણા મારીને દૂધ ઢોળી નાખ્યા, લુગડા બગાડ્યા તો એ ગમે. કદાચ અત્યારે આવો ભગવાન આવ્યો તમારે ઘરે કઈક લીલા કરે તો તમે બે મારા લાકડી લઈ જાઓ કે એને ફૂલા પેલા બધા એ મને ગયો પેલા મારા લીલા કરી શીખ્યો. બહુ આનંદ આવે છે. બાપ કૃષ્ણ બાળકમાંથી 90 રૂપિયા આખો પોટલો ઘઉંનો ભર્યો છે, એમાંથી એક પારી લઈને લોટ કરાયો અને રોટલા કર્યા. એમાં અણુમાં રેમાઈ ગયેલો હાથમાં છે, એમાંથી 18 રૂપિયા આ પૃથ્વી પર એક યશોદાને ઘરે આવો કોથળો ઓઢી બધા બહુ વર્ષ જીવ એટલા જ વાપર્યા. બોલ્યા તો ઉડે કેમ ભગવાન જયારે ભાણામાં ઉતારીને આવે અંશ રૂપે આવે છે, શેષ રૂપે. આ તો ભગવાન ઓળખા ઉધો તો સાચું બોલો. તમે ગુરુ કેમ કરો છો, કે તમારું મન કેમ કરો, કે જગત કેમ કરો? વેદ વચાતા હોય તો શાસ્ત્રમાં લખ્યું એમ કરે કયો છે કે તમે લલેડા પૈણ્યા લલેડું પાણી ઈ કેમ કરો છો, કે નરેન્દ્ર મોદી કેમ કરો? હું થયો ભલે અભણ હતો, નાનપણમાં બાપ મરી ગયો, મેં જિંદગીમાં મજૂરી કરી અને 50-60 વર્ષ આવ્યા, પુણ્યમના મેળા કરીને આટલા જમાડ્યા, એક પૈસા ને આવક ને, પણ 60 વર્ષની જિંદગી મારી 80 વર્ષ ચાલે છે. કેવો લાગે હે? આમાં કદાચ 18 વર્ષનો મારી બાજુ આવે ને તો એક પાટા તો કેવડવાનું 80 વર્ષનો છો, પણ તો એને સંસ્કાર કર્યો. મને એમ થાય કે આ બાજુ ગોળ આવ્યું ને એટલે એવું સરસ રૂપ કાઢ્યું. અને મને એમ થાય કે આ રાણને કાઢવી છે ને એટલે પગે રાખવા આવે પુસ્તક વાંચવાનું, અને પછી એવી ઝાટકું ને ત્યારે સઠીને તાવડે કરી નાખ. ભાઈ તાવડે મોઢે ભરીને આવી હોય એનું મોઢું ધોવાય, અને એને મોઢે આપણે મોઢું ઉડાડીને આપણે કાળા થાય. અને સાંડો કરીને આવે એને આપણે સાંડો ન કરો, એ તો સાંડો કર્યો ને એના બાપાએ સાંડો કરી દીધો. હમણાં જો 6 મહિના લગ્ન કર્યા પછી આખી જિંદગી વધારે પોતાના સુધી કરીએ. આનો એનો ભરોસો કરવો, માંડા વિચાર કરે ને પહેરેલા પત્તા.
ભાંડો હોય તો ઘર પડી જાય તો આમે આમ હારો હારો મળી જાય તો આખું ઘર ઉપાડો મારો અને પૈણે આપે છે પછી રાત મન દુઃખ થાય અને પાર્વતી આ વિડાવે પાર્વતી જોડે બાપના યજ્ઞમાં હરગવું પડ્યું શંકર ને પાર્વતી ને પાછળ શંકર પાર્વતી ને રામમાં શંકા થઈને સીતાનું રૂપ લઈ ખોટું બોલી શંકરે કાઢી નાખી પણ ભાઈઓ ને સમજો મારા મારા મારે કાઢવાય તો કોઈ દુઃખ બાંધું ને આવે ને આવજો જાય ને એમ કેવું આવજો આવો આવો કેવો આવો ભગવાન એમ કહું અને બોલે આવો જાય એટલે આવજો પાછો જોતો હોય તો આવજે નકર જાતું તારે મોટાના છૂટવા આને ઓળખતું કોણ ને બહુ વાર પચાસ વર્ષ ત્યાં મારા છોકરા હજી નથી ઓળખી હજી એમ કે તો ખાંડે જાય નો રોટલો કરજો ઘઉંનો પસ્તો ઘઉંનો દીધો એનું માની કે એમ કરે હું તો પાના ખાઈ લેતો કરવા નથી પણ તમારા હાથમાંથી મારું વચન હોય હવે આકડી આવે કાંઈ આવે એટલે હું સાહેબ ને ફોન કરી સાહેબ આવે મારા પાસે પગે દંડા ઠોકો અને એ તો મારે જો કેવા પગે લાગે આખી ગુજરાત નો પ્રિય છે એ બધા બધા નહીં કાઢ્યા કરે નહીં ફૂટે નાખે એક અંગરક્ષક રેવલ જતા એક ડ્રાઈવર એક સાહેબ જો પગે લાગે છે ને જો મારા છોકરાને ભલામણ કરતા કે આ બાપો ફૂકી ગયેલો છે આ બહાર પડી ગયો હે આને મૂકતા નહીં હે મેં દાંત કરી મેં સાહેબ વાંકા આવેલા છે તું માથે કહી જાઉં ઘોડે દીધા તો સાહેબ કે અમારા ભાઈ કે અમારા ભાઈ કે તારા પગલા કે તો અમે 9 ખંડમાં જીતી ગયા બહુ હુમદુ માણસ બહુ સાધના કરી ભલે નોકરી વ્યવસાય નહીં કરે પૈસા બધા કરવું પડ્યું કૃષ્ણને ગાવું સારવી પડ્યું અને વળી મને માયક દેતો ગયો દાદા તમારે અમારે ઘરે પધરામણી કરવી ક્યાં રહે છે આ અમરેલીમાં નોકરી કરવા આવ્યા ગોધરા મને લઈ જાય આવડો ગોધરા કેળે લઈ જાય મારો પૂરો વજેદાર થયો છે એ મને સતલોકમાં લઈ જાય મારે કાંઈ ઉપાધિ બધાએ લેવા આવે
એ કે આને હું લઈ જાય. કેવી શાંતિ. હે આનંદ ને દાદા, હું કોઈને ગાળ નથી દેતો, કોઈને ધકતો નથી, પણ તમારામાં જે કબીર સાહેબના નિયમ છે એ પ્રમાણે તમે હાલતા નથી, એટલે તમે સાહેબને પામતા નથી. બીજી કાંઈ ખામી નથી. એ પમાડવા હારુંમાં મહેનત કરવી કે તમે સાહેબ કયો, ભગવાન કયો, એના નિયમ પ્રમાણે હાલો, અને તમને ભગવાન નો મળે તો હું તમારી પાસે ગળા ટૂંકો ખાઈને મરી જાઉં. 24 કલાકમાં મારી પાસે હારા 3 વાગે હું પૂજા કરું, ભગવાન ને બેઠો બેઠો વાતો કરે. હા બરોબર, બે જજો બાને કાયમ હારા 3 વાગે જગતનો બાપ આવે એને હું 3 વાગ્યાથી હારા 3 વાગ્યા સુધી પૂજા કરું. 4 વાગે એની આરતી કરું, એને પ્રદક્ષિણા કરું, અને એને જગતની અંદર જમાડું છું સારા 3 થી 4 વાગે રોજ મારી પાસે. આજે મને 4 વાગે ટ્રેનમાં હું જમાડતો, રેલમાં આવ્યો આવતો હતો. ત્યાં પૂજા કરી, ત્યાં પ્રાર્થના કરી. પૂજા થઈ, મેં પૂજન છે એક કારો આજ કાંઈ નથી જમવું. મેં કે નહીં બાપુ, મને કે તારો પ્રેમ હોય તો કઈ હું એ કે વણેલા ગાંઠિયા, ગાજર, ચીપડા, બીટ, બીટમાં અને બીટ, બીજું ગાજર, પોપૈયું, બીટ, ચીપડા અને આનો સંભારો ચાલુ ઉછેરીને સંભારો રાખે. હવે તો કે રાયની અંદર હિંગ નાખી અને દહીં વઘાર. દહીંમાં વઘારમાં હું નાખવું એ કે લીલવા ધરા. રાતે લીલવા ધરા નાખી દહીં વઘાર્યું. હવે તો કે કેરી ગુંદાનું આટલું બાપુ લઈ આવું. મને બહુ મજા આવી કે મારા નાથ મેં તને એકને જમાડ્યો. અત્યારે હજારો માણસો મને જમાડવા ત્યાં આગળ. તમે એકને જમાડો ને ભગવાનને, છોકરાને, ભાઈને, ભાઈને તો રોજ જમાડે તોય રોટલા બાબાને ન મળે. આખા સુરતમાં રોજ હવારમાં ઓટલે બેઠા, પાણીનો કલશો કોઈને પાછું પાપ્યા. ઘરના ડોહા હવારેથી હાલ નથી. મેં કહ્યું હવે કેરી, ગુંદા, કરમર, ડાળા, ચાવડા, મોરકો બહુ સારું. હવે હવે તુવેર દાળનો લોટ દઈ અને એના પાપડ મને કરી